સાર્વત્રિક વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। ખંભાળિયા વિસ્તારમાં જ્યાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પવન સાથે વરસાદ થતા વીજપોલ ગામમાં ધરાશાયી થયો છે। વીજપોલ ખંભાળિયા પંથકમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં વિંજલપર ગામે એક વીજપોલ ધરાશાયી થયું છે, જેના કારણે રાહદારીઓને કે ત્યાંથી નીકળતા લોકોને પણ અનેકો તકલીફ પડી રહી છે। વીજપોલ પડવાને કારણે ક્ષતિગ્રસ્ત થવાના કારણે અનેકો વિસ્તારમાં જ્યાં વીજળી પણ ગુલ થઈ હોય તેવી શક્યતાઓ છે। આ તરફ કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુર પંથકના પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ। છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કલ્યાણપુર, રાવલ, હરિપર આ તમામ એ ગામ છે જ્યાં વરસાદી માહોલ બરાબરનો જામેલો છે। આ ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી દેખાઈ રહ્યા છે। ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે ખેતરો પાણી થઈ ચૂક્યા છે।